ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 13 શનિવાર. નિરંજન કહે છે કે અલકજી, આપની વાત તદ્દન સત્ય છે. જેના જીવનમાં શ્વાસે શ્વાસે શ્રી ગુરુચરણમાં દ્રઢ સમર્પણ શરણાગતિનો સદ્ભાવ હોય, તેણે તો ભજનાનંદમાં મદમસ્ત થઈને તેનું જ ગુણગાન કરવું એ જ જીવન મુક્તિ છે. જીવન દોરી તુજને સોંપી નિશ્ચિત જગમાં ફરું. આયુરાજાએ નારદજી પાસેથી આત્મબોધ સમજ્યો ને ત્યાર પછી બંને રાજા રાણીની દ્રઢ ભક્તિ થતાં જ બધું તેને સોંપી દીધું. નહુસને બધી જ સહાય મળી કે નહીં? દરેકના જીવનનો કરતા હરતા શ્રી ઈષ્ટદેવ જ છે. બોલવું અને થઈ જવું બેમાં ફેર છે. આયુરાજા સમર્પિત થઈ ગયો. પછી જ નહુસને હુંડ દૈત્યનો નાશ કરવા સૌ દેવાથી દેવો સામેથી સહાય આપવા તૈયાર થયા. નહુસ યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. તેની વીરતા, દ્રઢ આત્મબળ જોતા દેવેન્દ્રે પોતાનો રથ અને તેના સારથી માતલીને તમામ શસ્ત્રો આયુધો, નહુસ રાજકુમાર માટેના વિવિધ અલંકારો લઈને મોકલ્યો. માતલીએ બધા જ આયુધો અને અલંકારથી શણગારી નહુસને યુદ્ધ માટે સજ્જ કર્યો. નહુસે ઇન્દ્રના અલંકારો ધારણ કરતા એવો શોભી રહ્યો હતો કે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. નહુસ ઇન્દ્રના રથ પાસે આવી રથની પ્રદક્ષિણા કરી શ્વેત અશ્વને પણ થાબડ્યા. શ્રી દત્તપ્રભુનું સ્મરણ કરી રથમાં બેઠો. સારથી માતલીએ રથ હાંક્યો. રથ વાયુવેગે ઉડીને 33 કોટી દેવગણ સાથે હુંડાસુરની કાંચનપુર તરફ પ્રયાણ કર્યું. અશોક સુંદરીએ ધ્યાનમાં નહુસનું આગમન જાણી તેની સખી રંભાને નહુસને મળવા માટે મોકલી. રંભાએ આવીને નહુસને અશોક સુંદરીની બધી જ વાત કરી. નહુસ તેની બધી જ હકીકત જાણીને રંભાને કહ્યું, તું શાંતિથી જા. આ બધું હું પહેલેથી જ જાણું છું. આ હુંડનો નાશ થતાં જ તેની બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે ને મારા શ્રી દત્તે જે ધાર્યું હશે તે જ થશે. એટલે તું આટલી ઘેલી થામાં. જરા શ્રદ્ધા અને ધીરજ રાખ. આમ કહી નહુસે રંભાને વિદાય કરી. રંભાએ અશોક સુંદરીને પણ નહુસની બધી જ વાત કહી સંભળાવી. ત્યાંથી નહુસ સીધો જ કાંચનપુરમાં આવે છે. દેવ, સિદ્ધ, સાધ્યો, વિદ્યાધર, યક્ષ, ગંધર્વો, કિન્નરો, નાગ, ગુહ્યકોએ મોટો કોલાહલ કર્યો. હુંડ દૈત્ય તો તેના દિવા સ્વપ્નના અમરત્વમાં ઘોરતો હતો. અચાનક વીજળીની ગેબી ગર્જના જેવો કોલાહલ સુણતા નીંદમાંથી એકદમ ઝબકીને જાગ્યો ને બોલ્યો, કાળનો કાળ જીતીને વિશ્વ વિજેતા થઈને હું આનંદમાં સૂતો હતો અને આ મારી મીઠી નીંદને કોણે હણી? કોણ છે આ? શેનો ઘોંઘાટ છે? કેટલું સૈન્ય છે? મારી શક્તિ સામે કોણ અહીં મરવા આવ્યો છે? અલ્યા, કોણ અહીં હાજર છે? જાઓ, જરા તપાસ કરી આવો અને બધું જ જાણીને જલ્દી પાછા આવો. આમ કહીને એક દૂતને મોકલ્યો. હુંડનો દૂત નહુસની સેના પાસે જઈને બધું જ બરાબર જોઈને હુંડ દૈત્ય પાસે જઈને કહ્યું કે, હે રાક્ષસેન્દ્ર, આ તો આયુરાજાનો પુત્ર નહુસ દેવગણો સાથે આપની સાથે યુદ્ધ કરવા આવ્યો છે. આયુરાજાના રાજસૂતનું નામ સુણતા અતિ ક્રોધે ભરાઈને આંખથી લાલચોળ થઈને અહમની ગર્જના કરવા લાગ્યો.
આયુ રાજસુત ન હોસ એ દેવગણો સહજાણ, આવ્યો કરવા તાહરો ઘાત નિશ્ચય માન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 48 દોહરો 99. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.